હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું આપણા ઇન્સ્પાયર એકેડમીના વિડીયો લેક્ચરમાં. અને આજે આપણે શીખીશું સ્થાનાંતરનું ઋણ મૂલ્ય શું છે. આગળના લેક્ચરમાં આપણે સમજી ચૂક્યા છીએ કે અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ શું છે. હવે તમને કોઈ જ જાતની શંકા ન હોવી જોઈએ કે અંતર અને સ્થાનાંતર અલગ અલગ હશે અને તેના મૂલ્ય ક્યારે સમાન હશે, ક્યારે અસમાન હશે અને કયું મૂલ્ય હંમેશા મોટું હશે. તો એના પ્રશ્નોના જવાબ તમે આપી શકો કે હંમેશા અંતર અને સ્થાનાંતરમાં સૌથી વધારે મોટું મૂલ્ય કયું હોઈ શકે, તો કે અંતરનું. બીજી વસ્તુ, સ્થાનાંતર અને અંતરમાં સ્થાનાંતરનું મૂલ્ય વધુ અંતર જેટલું હોઈ શકે. ક્યારે? આગળના લેક્ચરમાં જોયું તો કે એક જ દિશામાં અને સુરેખ પથ પર ગતિ કરે ત્યારે અંતર અને સ્થાનાંતરના મૂલ્ય એક સમાન હશે. બીજી વસ્તુ, અંતરનું મૂલ્ય સ્થાનાંતર કરતાં મોટું ક્યારે હશે, તો એના માટે તો ઘણા કિસ્સા હોય, પરંતુ આપણે જો સુરેખ પથ માટે જોઈએ તો કે સુરેખ પથ માટે કણ એકને બદલે પહેલાં આમ ગતિ કરે ને પછી આ દિશામાં ગતિ કરે, તો જ્યારે કણ પોતાની અથવા પદાર્થ પોતાની ગતિની દિશા બદલાવે છે ત્યારે તેનું અંતર વધારે હશે અને સ્થાનાંતર ઓછું હશે. પછી એક એવો કિસ્સો જોયો હતો કે જ્યારે સ્થાનાંતર આપણને કેટલું મળતું હતું? શૂન્ય. તો સ્થાનાંતર શૂન્ય ક્યારે હોય, તો કે જ્યારે કણ ગતિ કરવાની શરૂઆત કરે સુરેખ પથ પર કે અન્ય કોઈ દિશામાં ગતિ કરે, કોઈ પણ રીતે ગતિ કરે અને અંતિમ પોતાના પ્રારંભિક બિંદુ પર જ આવીને ઊભો રહે, તો એ સમયે એનો પ્રારંભિક બિંદુ અને એ સ્થિતિમાં એનું પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ એક જ બિંદુ હોય છે, એક જ સ્થાન હોય છે. મતલબ કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન સંપાત થાય છે એકબીજા પર. તો ત્યારે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચે કોઈ ફેરફાર રહેતો નથી, એટલે કે એના સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી. તો એવા કિસ્સામાં અંતરનું મૂલ્ય મળે છે, પરંતુ સ્થાનાંતર કેવું મળે છે? શૂન્ય. અને આ શૂન્ય ઉપરથી આપણે એવી વાત તારવી શકીએ કે જો કણ વર્તુળમય ગતિ કરતો હશે અને એક ચક્કર પૂરું કરશે તો તેનું સ્થાનાંતર કેટલું થશે? શૂન્ય જેટલું. જે આગળના પ્રશ્નોનો જવાબ હતો કે જો કણ કોઈ પણ ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ હોય એનું અંતર થશે તો કે વર્તુળના પરિઘ જેટલું. આપણે આરના કિસ્સામાં સમજીએ તો આગળના લેક્ચરમાં જે પ્રશ્નો પૂછવામાં આવેલા હતા તેનો જવાબ તમને સ્પષ્ટપણે મળી જાય કે જો કણ વર્તુળાકાર ગતિ કરે, કણની વર્તુળાકાર ગતિ માટે શું થશે કે જો એક ચક્કર પૂરું કરે કણ આખું, એક માનો કે આર ત્રિજ્યાના વર્તુળ માટે, આર ત્રિજ્યાના માર્ગે એટલે કે વર્તુળાકાર માર્ગે એક ચક્કર પૂરું કરે, એક ચક્કર પૂરું કરે ત્યારે શું થશે? ધારો કે એક વર્તુળ આપણે દોરીએ. સરસ વર્તુળ લાગતું નથી પણ તમારે સમજી જવાનું વિદ્યાર્થી મિત્રો કે આ વર્તુળ જ છે, ગોળ છે. થોડુંક આપણે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે ધારતા શીખી જઈએ કે આ સંપૂર્ણપણે ગોળ છે અને આ એનું કેન્દ્ર છે ઓ. ધારો કે એ કણ આ એની ત્રિજ્યા શું થશે? તો આર જેટલી થશે. હવે કણ એથી ગતિ કરવાની શરૂઆત કરે છે, અહીંયાથી ઝૂમ કરતો ગતિ કરે છે આ વર્તુળાકાર માર્ગે, અને ફરીથી પાછો એ પર આવે ત્યારે એક ચક્કર પૂરું થાય કે નહીં? તો કે એક ચક્કર પૂરું કરશે ત્યારે એનું સ્થાનાંતર કેટલું થશે? તો કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન તો એક જ છે, તો સ્થાનાંતર આપણને કેટલું મળશે આ કિસ્સામાં? સ્થાનાંતર બરાબર આપણે લખી શકીએ શૂન્ય. કારણ કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ છે, તેના સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી, જ્યાંથી ગતિ કરી હતી ત્યાં જ પાછો આવી જાય છે. પરંતુ તો આ સંપૂર્ણ ચક્કર માટે અહીં આપણે આ ત્રિજ્યા આર છે, તમે જોઈ શકો છો, કદાચ હવે આર ચોખ્ખો દેખાતો હશે. તો અંતર કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? અંતરનું મૂલ્ય મેળવવું હોય તો શું કરવું પડે? તો કે એણે કુલ કેટલું અંતર કાપ્યું? એથી શરૂઆત કરીને આ જે રેખા દેખાય છે વર્તુળાકાર, એ રેખાનું અંતર કેટલું થશે? તો એ તો વર્તુળનો પરિઘ થાય. એ લંબાઈ કેમ મળે? તો કે અહીંયાથી ગતિ કરવાની શરૂઆત કરે તો વર્તુળના પરિઘ જેટલું અંતર કાપે. સોરી, વર્તુળ તૂટી ગયું આપણાથી, રસ્તો તૂટી જાય એમ ન ચાલે. તો વર્તુળના પરિઘ જેટલું અંતર કાપશે. કેટલું થશે? તો કે 2πr.
આને આપણે શું કહીશું? વર્તુળના પરિઘ જેટલું અંતર. હા, તો હવે સંપૂર્ણપણે તમારા મગજમાં ઉતરી ગયું હોય કે કોઈ કણ વર્તુળાકાર માર્ગે જો એક ચક્કર પૂરું કરશે તો એ વર્તુળના પરિઘ જેટલું અંતર કાપશે, અને વર્તુળનો પરિઘ તમને ખબર છે 2πr થાય. તો અહીંયા કણનું અંતર 2 × π × r જેટલું થાય છે. આ વસ્તુ તમને સમજમાં આવી જાય છે, હવે તમે સમજી શકો. હવે બીજો એક પ્રશ્ન હતો કે જો કણ અર્ધ વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો શું થાય? તો એના માટે આપણે જોઈએ. જો કણ અર્ધ વર્તુળાકાર માર્ગે ગતિ કરશે તો શું થશે? તો અહીંયા માનો કે આ ત્રિજ્યાનું એક વર્તુળ છે, એ બિંદુ છે, આ આર ત્રિજ્યા, વર્તુળનું કેન્દ્ર ઓ. તો અહીંયાથી માનો કે આ રીતે ગતિ કરે છે અર્ધ વર્તુળાકાર માર્ગે, ઝૂમ 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 કરતા અહીંયા પહોંચે બી ઉપર. તો એ બી શું થશે? વ્યાસ થશે કે નહીં? જો આ બિંદુ બી હોય તો. અને આ જે તૂટક રેખા દર્શાવી છે એ શું થશે? આપણું તૂટક રેખા જે એ થી બી વક્ર રેખા છે એ શું થશે? તો કે એ તો આપણી અર્ધ વર્તુળાકાર થશે. આપણું આ વર્તુળાકાર પદ છે, અને ઓ બી પણ ત્રિજ્યા થશે. તો અહીંયા અર્ધ વર્તુળાકાર પદ પર આગળનો પ્રશ્ન હતો, તેનો જવાબ તમને આવડી જશે કે અહીંયા સ્થાનાંતર કેટલું થશે. પહેલાં આપણે સ્થાનાંતરનું મૂલ્ય મેળવીએ. સ્થાનાંતર કેટલું થશે? તો કે પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચે, અંતિમ બિંદુને પહેલાં તો સુરેખ રેખાથી જોડી દો. સિમ્પલ સ્થાનાંતર મેળવવાની પદ્ધતિ. એને સુરેખ રેખાથી જોડી દઈએ. હવે જો આ સુરેખાનું અંતર, મતલબ કે આ જે રેખાખંડ એ બી મળે છે તેનું અંતર જો તમે મેળવી શકો તો કોઈ પ્રશ્ન જ નથી, સ્થાનાંતર મળી ગયું. હવે જો એ અને બી આ અર્ધ વક્ર માર્ગ છે, એ જો એ અર્ધ વર્તુળાકાર હોય તો ઓ બી પણ ત્રિજ્યા થાય. તો ઓ બી ત્રિજ્યા થશે એટલે તેનું માપ પણ આર થશે. તો અહીંયા સ્થાનાંતર કેટલું થશે? તો કે આપણને એ બી મળી જાય, કારણ કે તો એ બી વ્યાસ બનશે અને એક સુરેખા બનશે, એક સીધી રેખા બનશે. એટલે આપણે શું કર્યું? પ્રારંભિક બિંદુને અંતિમ બિંદુને આપણે એક રેખાખંડથી જોડી દીધું, તો એ બી વ્યાસ બને છે. તો વ્યાસ કેટલું હોય? 2 વખત ત્રિજ્યા જેટલું, અથવા આપણે એમ પણ સમજી શકીએ કે આ આર અને આ આર. તો સ્થાનાંતર કેટલું થાય? તો કે 2 વખત આર જેટલું, અથવા આપણે એમ સમજીએ આર પ્લસ આર, એનો મતલબ કે 2r. આરની કિંમત હોય તો તમે આમાં ખાલી મૂકી દો તો સ્થાનાંતર મળી જાય. તો એ અંતર કેટલું થશે? તો કે એણે કાપેલું કુલ અંતર, અથવા અંતરની જગ્યાએ આપણે બીજું શું અહીંયા પણ લખી શકતા હતા? પથ લંબાઈ લખી શકતા હતા. આ શબ્દથી તમને ગભરાવું નહીં કે પથ લંબાઈ શું છે. અહીંયા પણ આપણે લખી શકીએ પથ લંબાઈ કેટલું થશે? તો કે અર્ધવર્તુળાકાર માર્ગ જેટલું, કારણ કે આ માર્ગે ગતિ કરે છે. તો તમે અર્ધવર્તુળાકાર જે ચાપ એ બી છે એની ગણતરી કરી શકીએ? હા, કરી શકીએ. કે જો આખા વર્તુળનું 2πr થતું હોય તો અર્ધવર્તુળ માર્ગનું કેટલું થાય? તો કે 2πr/2. તો અહીંયા અંતર આપણને મળશે આખા વર્તુળનું 2πr, તો અર્ધવર્તુળનું તો કે એના છેદમાં 2 વડે ભાગી નાખીએ. તો 2 તો ઉડી જાય, એકબીજાને મારી નાખે. શું થશે અહીંયા 2 સાથે? તો કે જો આ 2 અને આ 2 એ બંને સરખા મૂલ્યના, મતલબ કે સરખી તાકાત છે, એ બંને ઝઘડો કરે. સરખી તાકાતવાળા સંખ્યા જો ઝઘડો કરશે તો શું કરશે? બંને મરી જાય. બંને એકબીજાને ગોળી મારે, ટીશ્યુમ. આ 2 આને ગોળી મારશે, આ 2 આને ગોળી મારશે, બંનેની ગોળી એકબીજાને વાગે, બંને પાસે સરખી તાકાત છે, બંને મરી જાય. તો અહીંયા 2 તો મરી જવાના. આને આપણે ગોળી મારી દઈએ, આને મારી દઈએ, તો વધશે શું આપણી પાસે? πr. તો અહીંયા અંતર કેટલું થાય છે? πr જેટલું. હવે r શું છે? ત્રિજ્યા. તો અહીંયા તમે માનો કે ત્રિજ્યા આપી હોય 7 મીટર, અહીંયા માનો કે 7 મીટર ત્રિજ્યા આપી હોય, તો સ્થાનાંતર કેટલું મળશે? તો કે 2 × 7 એટલે કે 14 મીટર. અને અહીંયા અંતર કેટલું મળશે? પાઈની કિંમત 22/7 લઈએ, અને એની સાથે ત્રિજ્યા કેટલી? r 7. 7 જો અહીંયા પાછી વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધીએ, અહીંયા શું થાય છે? તો કે આ 7 અને આ 7 બંને સરખા મૂલ્યના, મતલબ કે બંને બાંધે, બંને મરી જાય. 7 મરી ગયા તો આપણને જવાબ મળશે 22 મીટર 14
મીટર. હવે એક ખાસ નોંધવું કે જો તમે આ એકમ ન લખો અને આપણે કોઈ પણ સ્થાનાંતર અને અંતર એને ભૌતિક રાશિ કહેવાય કે જે આપણે કોઈ પણ વસ્તુને માપવા માટે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ એને ભૌતિક રાશિ કહેવાય કે જેને ફિઝિકલી રીતે માપવાનો છે. મારી લંબાઈ છે, મારું વજન છે. આપણે દુકાને ખાંડ લેવા જઈએ અથવા તો સાકર લેવા જઈએ અથવા તો ભાઈ ઘી લેવા જઈએ તો આપણે શું કહીએ? આપણે કાં તો લીટરમાં કહીએ કે એટલા લીટર ઘી આપો અથવા 2 કિલોગ્રામ ઘી આપો. તો ઘીને જે દ્રવ્યનો જથ્થો છે ઘીનો એને માપીએ છીએ શેના વડે? તો કે કિલોગ્રામ વડે. તો કે જે દ્રવ્યનો જથ્થો છે ઘી એને દળ કહીશું, એ ભૌતિક રાશિ છે, એને આપણે શેના વડે માપીએ છીએ? કિલોગ્રામ વડે. તો કિલોગ્રામ એનો એકમ થશે. એનો મતલબ કે કોઈ પણ ભૌતિક રાશિને માપવા માટે એકમની જરૂર પડે. તો આ સ્થાનાંતર અને અંતર પણ ભૌતિક રાશિ છે, તો એને પણ આપણે માપવા માટે એકમની જરૂર પડશે. તો એને માપવા માટે આપણે કયો એકમ વાપરીશું? મીટર. હવે એકમ ન લખીએ વિદ્યાર્થી મિત્રો તો એક મહત્વની વસ્તુ તમને જાણ કરી દઉં કે જો તમે એકમ નહીં લખો તો તમારો માર્ક કપાય. શા માટે? એકમ એટલે એની અટક કહેવાય, કોઈ પણ ભૌતિક રાશિની અટક. અટક વિના અસ્તિત્વ ન હોય. આપણે કહીએ રાહુલ, કોઈ અટક લઈએ રાહુલ પરમાર, તો એ પરમાર રાહુલ કહીએ એટલે રાહુલ ઊભો થાય. નહીં તો ખાલી રાહુલ કહો તો કેવા રાહુલ? તો ઘણા બધા રખડતા હોય, કયો રાહુલ ગોતવાનો? અથવા આપણે દુકાને જઈને એમ કહીએ કે મને 2 કિલોગ્રામ ઘી આપો તો એ તમને 2 કિલોગ્રામ ઘી આપશે. ખાલી એમ કહીએ તો કિલોગ્રામ ન બોલીએ તો કે મને 2 ઘી આપો, 2 ચડાવી દે પહેલાં તો 2 ઘી આપવાને બદલે 2 કિલોગ્રામ ઘી આપો તો એનો અર્થ સ્પષ્ટ થાય. એટલે કિલોગ્રામ છે એ ભૌતિક રાશિની સરનેમ છે. અટક વિના ભૌતિક રાશિ ન હોય, એની કાંઈક ને કાંઈક અટક હોય. એટલે આપણે અટક રાખવી. આપણી રીતે 7/8ની નકલ કરાવીને અથવા કાયદેસર રીતે અટક કાઢી ન નાખવી. કોઈ પણ ભૌતિક રાશિને તમારી રીતે એને કાંઈ સલાહ ન આપવી કે ભાઈ તમારી અટક આ કરી નાખો બહુ સારું રહેશે. એની જે અટક હોય રહેવા દે. મતલબ કે એના એકમો. આને અટક એટલે એના એકમ કહેવાય. સ્થાનાંતરનું એકમ શું છે? મીટર. અંતરનું એકમ પણ મીટર છે, કારણ કે સ્થાનાંતર પણ ખરેખર અંતર જ છે ને. એ લઘુત્તમ અંતર છે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું. તો આના પરથી તમને આગળના જે દાખલા પૂછ્યા હતા તેનો જવાબ મળી જવો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્ર એક એવો ટોપિક આપણે ભણવાનો છે કે જેમાં સ્થાનાંતર ઋણ છે. હવે તમે કહેતો છે અંતર તો કોઈ દિવસ ઋણ ન હોય, અંતર તો ધન હોય. આ ટોપિકમાં ખાસ મગજમાં રાખવું. આ વસ્તુ આપણે સુરેખ પથ પર માટે જ, સુરેખ પથ પર ગતિ છે એના માટે જ એપ્લાય કરવાનું છે. અને આપણું સમગ્ર ચેપ્ટર આગળ જે કાંઈ પણ આપણે અભ્યાસ કરશું આ ગતિ ચેપ્ટરમાં, વેગ, પ્રવેગ, એ બધી વસ્તુ આપણે સુરેખ પથ પર માટે ધ્યાનમાં લેવાનું છે. હમણાં જે કંઈ સમીકરણો તારવીએ તે પણ સુરેખ પથ પર ગતિ માટે જ સમીકરણો છે. એટલે તમારે મગજમાં એવું જ રાખવાનું છે કે ગતિ સુરેખ પથ પર થશે. આમ જાય છે અથવા આમ જાય છે. આમ ઝૂમ 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 કરતી ક્યાંય જાતી નથી અથવા ક્યાંય વળાંક આવતો નથી. એટલે જે કાંઈ પણ આપણે અભ્યાસ કરશું એ સુરેખ પથને લગતા વળગતા જ છે. તો હવે સુરેખ પથ માટે આપણે શું જોઈએ? તો કે કોઈ સંદર્ભ બિંદુ જોઈએ સુરેખ પથ પર ગતિ માટે. સુરેખ પથ પર ગતિ માટે સંદર્ભ બિંદુ જોઈએ તો આપણે શું કરશું? સંદર્ભ બિંદુ આપણે કોને રાખીશું? એક તો સુરેખ પથ દોરી દઈએ. વાહ, વેરી ગુડ સુરેખ. સંદર્ભ બિંદુ એટલે આપણું ઉદ્ગમ બિંદુ 0 મીટર. ધારો કે આ બધું મીટરમાં છે. અહીંયાથી આપણે જોઈએ 5 મીટર, 10 મીટર, 15 મીટર, 20 મીટર, 25 મીટર, 30 મીટર, 35 મીટર, 40 મીટર અને એક આપણે રાખી દઈએ 45 મીટર. આ બધા શેમાં છે? મીટર. કારણ કે આપણે કોઈને અટક શા માટે ભાઈ બગાડવી? મતલબ કે કોઈ પણ ભૌતિક રાશિના એકમો આપણી રીતે કાઢી ન નાખવા. એની અટક છે. અટક બિચારાને ખોટું લાગી જાય અટક ન લખીએ તો. આ બધું આપણે દર્શાવીએ તો કે તમે જાણો છો 6ઠ્ઠા ધોરણથી શાયદ ભણતા આવ્યા છો સંખ્યા રેખા. તો આ એક્ઝેક્ટલી સંખ્યા રેખા છે. તો કે -5 મીટર, -10 મીટર, -15, -20, -25, -30, -35 સુધી આપણે જઈએ. આ પણ મીટરમાં જ છે. એટલે અહીંયા તમે કહી દીધું મીટરમાં છે, મતલબ કે આખું મીટરમાં જ છે, કોઈ જ ચેન્જ નથી. હવે ધારો કે આપણે હમણાં માઇનસ દર્શાવતા નથી. ધારો કે હમણાં આપણે પ્લસ રાખીએ છીએ. તમને પછી ખબર પડશે શા માટે માઇનસ રાખવું છે. બીજું કાંઈ છે નહીં. ઉતાવળ થઈ ગઈ થોડીક. ઉતાવળ તો નહીં, એક્ઝેક્ટલી આપણે માઇનસ રાખવું જ નથી. હટાવી દો. હાલો, આ દિશાને આપણે પૂર્વ ગણીએ તો આ દિશાને કઈ કહીશું?
પશ્ચિમ, પશ્ચિમ નહીં પશ્ચિમ દિશા કહીશું. હવે આ વસ્તુ જાણીએ છીએ, આ દિશાને આપણે પૂર્વ કહીએ તો આ દિશાને પશ્ચિમ દિશા કહીશું. હવે ધારો કે કોઈ કણ છે અથવા કોઈ પદાર્થ છે, આંખમાં કણું પડે એ કણ નહીં, એક પદાર્થ છે કે અત્યારે ઉદ્ગમ બિંદુ પર છે. ઉદ્ગમ બિંદુથી એને એમ થાય છે કે ભાઈ મારે ગતિ કરવી છે સુરેખ પથ પર, મારે દોડવું છે, અને એ દોડીને ઉદ્ગમ બિંદુથી પહોંચે છે એ પર, સોરી એને આ લો એ ઉપર રાખીએ, દોડીને ઉદ્ગમ બિંદુથી એ પર પહોંચે છે. તો કે પહેલાં એ કઈ રીતે ગતિ કરે છે, તો કે ઉદ્ગમ બિંદુથી અહીંયા આપણે એની ગતિનું વર્ણન કરવાનું છે કે જગતની માલિપા ગતિ કરતો હોય તો એમ કહેવાય કે એમ ડાયરો નથી કરવાનો, વર્ણન કરવામાં ખાલી આપણે ભૌતિક વિજ્ઞાનની ભાષામાં લખવાનું છે કે ગતિમાં શું થાય છે. ડાયરો નથી કે જગતની માલિપા એમ કહેવાય કે કંઈ કણ ઓ થી એની ગતિ માટે શું થશે, આપણે એ વર્ણન કરીશું. પછી તો કે હવે કણને વર્ણન કરી જ નાખીએ ઓ થી એની ગતિ માટે. તો કે ઓ થી એ માટે અંતર કેટલું મળશે આપણને, અંતર, સ્થાનાંતર, આ બંનેના મૂલ્યો આપણે લખવાના છે. અંતર કેટલું છે ઓ થી એ માટે, તો કે આ બધું મીટરમાં છે. તો કે ઓ થી એનું અંતર 25 મીટર, તમે જોઈ શકો. વાહ, આવડી ગયું તમને. ઓ થી એનું અંતર તમે કહેશો સાહેબ 25 મીટર છે, જેને મગજ હોય એને આવડી જ જાય, ન આવડે એને મતલબ એવો નથી કે મગજ નથી, પણ થોડુંક ધ્યાન દેવું પડે. તો અંતર કેટલું છે 25 મીટર. તો હવે સ્થાનાંતર કેટલું છે, તો કે સ્થાનાંતર પણ સાહેબ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર કેટલું છે 25 મીટર. હવે કોણ માનો કે ઓ થી એ થી આગળ વધીને બી પર જાય છે, અને ઓ થી એ થી બી થી જઈને ફરીથી કણ પાછો પહોંચે છે સી ઉપર. હવે ખાસ નોંધવા જેવી વાત છે, અત્યારે ગતિ એવું નથી ઓબી, કણ કઈ રીતે ગતિ કરે છે બીજી વખતે, તો કે ઓ થી એ થી બી થી સી. તો આપણે લખી દઈએ ગતિ કઈ રીતે કરે છે, ઓ થી એ થી બી થી સી. હાલો આ ગતિ માટે અંતર કેટલું આપણે લખવાનું છે, સ્થાનાંતર કેટલું એ પણ લખવાનું છે. તો કે અંતર ઓ થી એ થી બી એટલે કે પહેલાં ઓ થી બી જેટલું, પછી બી થી સી જેટલું થશે. તો કે અંતર આપણે લખીશું ઓ બી વત્તા બી સી. સ્થાનાંતરને આપણે ઘડીક સાઈડમાં રાખીએ. ઓ બી કેટલું છે, તો કે ઓ થી બી છે 40 મીટર વત્તા બી થી સી કેટલું છે, આ દરેક આ વિભાગ છે 5-5 મીટર દર્શાવે. તો કે બી થી સી માટે તો કે આટલું અંતર, ઝૂમ 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 ઝૂમ. અને બે રીતે આપણે મેળવી શકીએ બી થી સી નું અંતર. એક અંતર તો કે આ રીતે ગણીએ 5 ને 5 10 ને 5 15 ને 5 20 ને 5 25, અથવા બીજી રીતે તો કે એ રીત ખાલી મગજમાં તમારે રાખવી. ઓ બી અંતર આટલું છે અને આટલું અંતર ઓ સી છે. તો જો મારે સીબી મેળવવું છે તો હું શું કરીશ, સીબી મેળવવા માટે સિમ્પલ મેથડ છે જે હવે તમારે ભવિષ્યમાં વિજ્ઞાનની વારંવાર આનો ઉપયોગ કરવાનો આવશે. આ તો તમે ગણી લ્યો તો કોઈ પ્રશ્ન જ નથી, પણ દર વખતે ગણવા ન બેસાય. તો શું કરશું, તો કે સાહેબ આ ઓ બી અંતર છે, ઓ બી, આ કેટલું છે ઓ સી. તો તમે અહીંયા નોંધી શકો કે ઓ બી અને ઓ સી, તો કે ઓ સી આટલું જશે ને, આની ઉપર આપણે દર્શાવી શકીએ ઓ સી આટલું અહીંયા દર્શાવીએ, અથવા આ બંને અંતર આ રીતે દર્શાવી શકીએ. પણ હાલ આપણે અહીંયા દર્શાવીએ નીચે. તો કે આપણે કેટલું અંતર જોઈએ છે બી સી. એક તો આપણે આ રીતે ગણી લઈએ 5 ને 5 10 ને 5 15 ને 5 20 ને 5 25, અથવા આ આખું ઓબી છે, આખું ઓબી કેટલું છે, તો કે જે કાંઈ છે એ 40 મીટરનું. એમાંથી આટલું આ આખા ઓબીમાંથી જે આખો ભાગ છે એમાંથી હું આટલું હટાવી દઉં તો અહીંયાથી ઓ થી આ સી જેટલું અંતર હટાવી દઉં તો, મતલબ કે આટલું હટાવી દઉં તો મને શું મળશે, આ હટાવી દઉં તો આ ભાગ હું આ ઓ સી જેટલું હટાવી દઉં તો કે સી થી બીનું અંતર જ મળશે કે નહીં, મને મગજમાં ઉતરે છે આ વસ્તુ. ફરીથી રિપીટ કરીએ કે ઓ સી મેળવવું છે આપણે તો શું કરીશું, તો કે ઓ થી બીનું અંતર આપણને, સોરી મિસ્ટેક થઈ ગઈ, સીબી મેળવવું છે, બીસી મેળવવું છે. તો બીસી મેળવવા માટે આપણે શું કરીશું, તો કે ઓ થી બી એટલે આખું અંતર થઈ ગયું. આ અંતર કેટલું છે, તો કે ઓ થી બીનું, તો કે આટલું ઓ સી જેટલું છે એટલે અહીંયા હું સી લખું.
હવે મારે શું કરવાનું છે તો કે સીબી જેટલું અંતર મેળવવું છે. તો હું શું કરીશ, આખા ઓબીમાંથી આ સીબી જેટલું, સોરી મિસ્ટેક થઈ ગઈ બોલવામાં, આખા ઓથી બીના અંતરમાંથી, મતલબ કે જે આખું અંતર છે એમાંથી, આ આખું ઓબીમાંથી મારે સીબી મેળવવું છે. તો હું આ ઓસી હટાવી દઉં તો સીબી જ વધશે કે નહીં? તો કે હું ઓસી હટાવી દઉં અહીંયાથી આ રીતે, તો મને કેટલું મળી જાય અંતર? સીબી. એક્ઝેક્ટલી મેં શું કર્યું અહીંયા તો કે ઓબીમાંથી સીબી આ ઓસી હટાવી દીધું, જે જોતું હતું એના સિવાયનો જે ટુકડો હતો એને હટાવી દીધો. તો કે આ આખા અંતરમાંથી જો આ ટુકડો હું હટાવી દઉં, આ ઓથી બીના અંતરમાંથી ઓસી હટાવી દઉં તો વધે શું? જો આ હટાવી દઉં તો તમે જોઈ શકો આ હટાવી દઈએ એટલે કેટલું વધશે તો કે સીબી જેટલું. તો એક્ઝેક્ટલી મેં શું કર્યું અહીંયા તો કે સીબી મેળવવા માટે શું કર્યું, ઓથી બીના અંતરમાંથી ઓથી સીનું અંતર આ હટાવી દીધું, બાદ કરી દીધું, હટાવી દીધું એનો મતલબ કે. તો એક્ઝેક્ટલી આપણે એવું કરીએ છીએ કે સીબી બરાબર શું મળે આપણને તો કે ઓબી, આખા ઓબીમાંથી આપણે શું કર્યું, આ ઓસી જેટલું અંતર બાદ કરીએ છીએ, હટાવી દઈએ મતલબ કે. તો ઓસી આ રીતે પણ કરી શકીએ. તો કે ઓબી કેટલું છે 40, ઓસી કેટલું છે, ઓસી કેટલું છે તો કે 15, 40 - 15 એટલે 25, અથવા તમે 5 5 ગણો, 5 ને 5 10 ને 5 15 ને 5 20 ને 5 25, તો આ રીતે પણ 25 જવાબ આવે. પણ આપણે હવે દર વખતે 5 5 ગણવા નથી બેસવાનું, ડાયરેક્ટ ઓબી આપેલું છે, ઓસી આપેલું છે, સીબી જોઈએ છે, તો શું કરીશું તો કે ઓબીમાંથી ઓસી હટાવી દઈએ એટલે આપણને સીબી વધવાનું છે. દેખીતી રીતે આપણે જોઈ શકીએ કે આ બે ટુકડા છે એ જોડીને ઓબી બનાવે છે, તો ઓસી હટાવી દઉં તો સીબી જ વધવાનું છે કે નહીં? તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ. તો અહીંયા આપણને બીસી કેટલું મળશે 25 મીટર, અથવા આપણે કહીએ પશ્ચિમી મીટર. તો આપણને અંતર મળે છે શાળી ને પશ્ચિમી 65 મીટર. આ એકમ ખાસ લખવો. તો અહીંયા અંતર આપણને 65 મીટર મળે છે. સ્થાનાંતર પણ ગણવાનું છે. સ્થાનાંતર કેટલું મળે છે તો અહીંયા સ્થાનાંતર કેટલું મળે છે? અંતર તો ઘણું બધું થયું, તો સ્થાનાંતર કેટલું મળે તો કે પ્રારંભિક સ્થાન ઓ છે, અંતિમ સ્થાન સી છે. પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચે કેટલું અંતર છે તો કે ઓસી જેટલું. ઓસી કેટલું છે? ઓથી સી કેટલું દૂર છે? 15 મીટર. તો અહીંયા આપણે લખીશું સ્થાનાંતર 15 મીટર. હવે ધારો કે કોઈ કણ ઓથી એ સુધી જાય છે અને એથી ABC સુધી પહોંચી ગયા ને, ઓથી એ સુધી જાય છે. ત્રીજી વસ્તુ આપણે ત્રીજો ગતિપથ લખવાનો છે, તો આને આપણે હટાવી દઈએ. આપણે કોઈ કણ ઓથી એ સુધી જાય છે, ઓથી એ થી ડી સુધી જાય છે. તો સાહેબ આમાં ડી તો નથી, ચાલો આપણે ડી પણ કરી દઈએ. ઓ થી એ થી ડી સુધી, તો કે ઓ થી એ સુધી જાય છે ને એથી પાછો પરત ફરે છે ને ડી અહીંયા છે. તો કે કોઈ કણ ઓ થી એ થી ડી સુધી જાય છે, તો આપણે શું કરીશું, એનું અંતર મેળવીશું અને સ્થાનાંતર મેળવવાનો પ્રયત્ન કરીશું. આ કિસ્સામાં તો કે ઓ થી એ થી ડી માટે અંતર તો કે આ રીતે આપણે લખીએ તો તમને દેખાશે વધારે. ઓ થી એ સુધી આવે છે ને એથી પાછો ડી સુધી જાય છે, તો અંતર કેટલું થશે તો કે અંતર સાહેબ ગણવું હોય તો કે ઓ થી એ થી ઓ અને ઓ થી પાછો ડી સુધી, એનો સરવાળો કરવો પડે. ઓ થી એ, ઓ એ વત્તા એ ઓ વત્તા ઓડી. ઓડી એટલે કાર નહીં, આ ઓ અને ડી એ વાળું છે, 4 બંગડીવાળી ઓડી બિલકુલ નહીં. એ આપણે ભણી કરીને હોશિયાર થઈએ ખૂબ જ. પછી આપણે ઓડી કરતાં પણ મોડી લેશું, પણ આપણે ઓડી કાર લેશું, સરસ લેશું, એના કરતાં પણ લેમ્બોર્ગિની અને એવી. અહીં આપણે ખાલી ધ્યાન રાખીએ પેલા ગણતરીમાં. ઓથી એ કેટલું છે? ઓથી એ 25 મીટર. તો એથી ઓ પણ 25 મીટર જ થશે, વત્તા હવે પછી ઓ થી ડી કેટલું છે? 15. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધીએ કે સરવાળો કરવાનો છે 25 અને 25, તો કે 50 વત્તા 15 એટલે કેટલું થશે? 65.
મીટર. અંતર આપણને મળે છે 65 મીટર. મહત્વની વસ્તુ અહીંયા કંઈ મિસ્ટેક નથી કરી ને, 65 અહીંયા પણ આવતું હતું એટલે. તો હવે અહીંયા આપણે સ્થાનાંતર જોઈએ છીએ. સ્થાનાંતર શું છે? આપણને ખરેખર એનું પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન કેટલું દૂર છે એ અંતર નહીં દર્શાવે તમને. અંતર તો એટલું જ આપણને આપશે કે કુલ કેટલો પથ અંતર આમથી આમ ઘૂમરા મારીને એને કુલ ગતિપથ એનો કેટલો અથવા એની કુલ પથ લંબાઈ કેટલી છે. પરંતુ આપણને પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર અથવા પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન કઈ તરફ છે એ કઈ રીતે જાણી શકીએ? તો કે એ તો પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન વચ્ચેનું અંતર આપણે તો સ્થાનાંતરથી જાણી શકીએ. પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન કેટલું દૂર છે. તો અહીંયા આપણે સ્થાનાંતર કેટલું મળે છે? તો કે પ્રારંભિક સ્થાન O, અંતિમ સ્થાન O થી A થી D. તો કે O પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન D છે. તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર કેટલું છે? તો કે આ પ્રારંભિક સ્થાન, આ D અંતિમ સ્થાન. તો સાહેબ 15 મીટર છે. આપણે લખી દઈએ સીધું OD OD જેટલું, એટલે આપણને મળશે 15 મીટર. તો મને કંઈક સિમિલારિટી લાગે છે કે જો આ બંનેમાં આ પ્રથમ ગતિપથ આપણો લીધો O થી B થી C માટે અંતર તો બંને માટે સમાન છે. એનો મતલબ કે O થી B થી C અને O A D બંને ગતિપથ માટે અંતર સમાન છે. મતલબ કે કુલ પથ લંબાઈ એ કુલ બંને સમાન અંતર કાપે છે. તો અંતર સમાન છે એના અમે કોઈ આપણને તકલીફ નથી કે ક્યારેક આમ ફરીને જતો હોય અને બીજી વખતે આમ ફરીને જતો હોય તો એનો કુલ રસ્તાની અંતર, રસ્તાની લંબાઈ મતલબ કે રસ્તો એટલે પથ, તો બંને ગતિપથ માટે જ્યારે આ રીતે ગતિ કરે છે અથવા આ રીતે ગતિ કરે છે તો બંને માટે રસ્તાની લંબાઈ જે સમાન છે એને અમે અંતર સમાન છે એની સામે આપણને કોઈ જ વાંધો નથી. તો કે અંતર તો એટલું હોઈ શકે, તમે આમ ફરીને જાઓ કે આમ ફરીને જાઓ, અંતર કદાચ સમાન હોઈ શકે. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો બીજી આવે તકલીફ આપણને ક્યાં છે કે સ્થાનાંતર પણ સમાન મળે છે. અહીંયા સ્થાનાંતર કેટલું છે? 15 મીટર. અહીંયા પણ સ્થાનાંતર કેટલું મળે છે? 15 મીટર. તો સાહેબ સ્થાનાંતર તો શું હોય? તો કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર. અને સ્થાનાંતર આપણને એવું એક વાત તમને કહી દઉં કે સ્થાનાંતર છે એ પ્રારંભિક સ્થાનથી કણ કઈ તરફ ગયો એના માટે પણ જો એ આપણને માહિતી આપે. સ્થાનાંતર એ પ્રારંભિક સ્થાનથી કણ ક્યાં તરફ એને પરિણામે બધી ગતિ કરીને અંતિમ સ્થાને ક્યાં પહોંચે છે તો કે પ્રારંભિક સ્થાનથી કઈ તરફ છે અને કેટલો દૂર છે એ માહિતી સ્થાનાંતર આપવું જોઈએ આપણને. સ્થાનાંતર એટલે એટલી જ વસ્તુ છે કે પ્રારંભિક સ્થાનથી કેટલો દૂર છે કણ અથવા પદાર્થ અને પ્રારંભિક સ્થાનથી કઈ તરફ મતલબ કે પ્રારંભિક સ્થાનથી એની દિશા કઈ છે. તો સાહેબ તમે આ નવું આવ્યું દિશા. તો સ્થાનાંતર આપણને બે વસ્તુ આપે. મગજમાં રાખવું કે સ્થાનાંતર આપણને કઈ બે વસ્તુ આપે? સ્થાનાંતર આપણને શું સૂચવે? તો કે પદાર્થ પ્રારંભિક સ્થાનથી કેટલા લઘુત્તમ અંતરે છે. કારણ કે સ્થાનાંતર શું હતું? તો કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર. તો કે કેટલા લઘુત્તમ અંતરે છે. અને બીજી એક વસ્તુ સૂચવે તો કે પ્રારંભિક સ્થાનથી કઈ તરફ છે. પ્રારંભિક સ્થાન લખવાનું છે. સ્થાનથી કઈ તરફ છે આ પણ આપણને સૂચવે છે કે પ્રારંભિક સ્થાનથી કઈ તરફ છે. તો અહીંયા બંને કિસ્સામાં તો આપણને પ્રારંભિક સ્થાનથી સ્થાનાંતર બંનેમાં સમાન મળે છે. આ બંને ગતિપથ માટે O થી A થી D માટે અને O A B C માટે આ બંને ગતિપથ માટે અંતર સમાન છે. એની સામે આપણને કોઈ તકલીફ નથી. અંતર એટલે કે અલગ અલગ રસ્તા માટે અલગ અલગ સમાન હોઈ શકે અંતિમ સ્થાન માટે. પરંતુ અહીંયા સ્થાનાંતર પણ સમાન છે. તો એનો મતલબ કે સ્થાનાંતર આપણને સ્થાનાંતર સમાન છે તો બંનેના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન સમાન હોવા જોઈએ. આ કિસ્સામાં જે અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાન છે એ જ પ્રારંભિક સ્થાન આ કિસ્સામાં હોવું જોઈએ અને આ કિસ્સામાં અંતિમ સ્થાન છે એ જ આ કિસ્સામાં એ જ અંતિમ સ્થાન હોવું જોઈએ. એ સ્થાનાંતર સમાન છે તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન સમાન હોવા જોઈએ. પણ સ્થાનાંતરમાં એક મહત્વની વસ્તુ આપણે એડ કરી કે સ્થાનાંતર બીજું શું સૂચવે? તો કે સ્થાનાંતર એ દિશા સૂચવે છે.
તો જો આપણે અહીંયા ખાલી બંનેમાં સ્થાનાંતર સમાન લખી દઈએ તો કે આમાં તો અંતિમ સ્થાન સી છે, તો કે ઓ થી જમણી તરફ છે, જ્યારે અહીંયા તો કણનું અંતિમ સ્થાન જમણી તરફ છે ઓ થી, જ્યારે અહીંયા આ કિસ્સામાં કણનું ઓ થી 15 મીટર અંતરે પણ ડાબી તરફ સ્થાન છે અંતિમ સ્થાન. તો આપણે ખાલી જો સ્થાનાંતર આમને આમ લખી દઈએ 15 મીટર, તો સ્થાનાંતર તો આ બંને માહિતી આપવું જોઈએ કે જમણી પ્રારંભિક સ્થાનથી કે લઘુત્તમ અંતરે છે, તો કે હાલો 15 મીટર અંતરે છે, 15 મીટર અંતરે છે. અને બીજી માહિતી સ્થાનાંતર પરથી શું મેળવવી જોઈએ, આપણને મળવી જોઈએ કે પ્રારંભિક સ્થાનથી કઈ તરફ છે, એટલે પ્રારંભિક સ્થાનથી એની દિશા કઈ તરફ છે. તો કે અહીંયા એ તો કાંઈ મળતું નથી, તો મારે અંતરની સામે તકલીફ નથી, અંતર તો આપણને એટલું જ આપે કે કુલ પથ લંબાઈ કેટલી છે, પણ સ્થાનાંતર આ બે માહિતી આપવું જોઈએ, એને ત્યારે જ આપણે સ્થાનાંતર કહીએ. તો અહીંયા તો સ્થાનાંતર આ માહિતી જે આ રીતે આપવું જોઈએ એ માહિતી બંને આપતું નથી, કારણ કે અહીંયા સ્થાનાંતર ખાલી અંતર દર્શાવે છે, તો મારે દિશા પણ લખવી પડે. તો કે અહીંયા ઓ થી ઓ એ બી થી સી સુધીમાં સ્થાનાંતર કઈ તરફ છે, તો મારે અહીંયા દિશા લખવી પડે કે 15 મીટર સ્થાનાંતર ખરું, પણ પ્રારંભિક સ્થાનથી કઈ તરફ, તો કે જમણી બાજુ. તો કે હવે સ્થાનાંતર આ જે સ્થાનાંતરનું વાત કરી એ બંને દર્શાવે, મૂલ્ય અને દિશા. હવે બસ સચોટ સ્થાનાંતરની જે આપણી શરત હતી કે સ્થાનાંતર તો આ બંને દર્શાવવું જોઈએ, તો હવે દર્શાવે છે. તો અહીંયા ઓ થી એ થી ડી માટે પણ હજુ આપણે કંઈક મહત્ત્વની વસ્તુ ઘટે છે સ્થાનાંતરમાં, તો શું લખવું પડે, તો કે ઓ થી એ થી ડી માટે ડી કઈ બાજુ છે, પ્રારંભિક સ્થાનથી કઈ બાજુ છે, તો કે પ્રારંભિક સ્થાનથી 15 મીટર અંતરે ખરું, પણ ડાબી બાજુ, ડાબી બાજુ. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે જમણી બાજુ ડાબી બાજુ આ લખવું થોડુંક અગવડતા ભર્યું છે. અગવડતા ભર્યું મતલબ કે એવું નહીં કે ઘણું બધું લખવું પડે, જમણી બાજુ ડાબી બાજુ 4-5 અક્ષર, પણ એના માટે પછી આપણે એક એવી પદ્ધતિ વિકસાવી મતલબ કે એવી પ્રણાલી છે આપણે ભૌતિક વિજ્ઞાનમાં, જે વિજ્ઞાન ખરું પણ આને ભૌતિક વિજ્ઞાનનો એક ભાગ છે. તો કે ઉદ્ગમ બિંદુથી જમણી બાજુના અંતરને ધન લેવા એવી પ્રણાલી છે કે જમણી બાજુના અંતરને આપણે એને પણ આપણે નોંધમાં કરીને લખીએ કે જેથી તમે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત સમજી શકો. ઉદ્ગમ બિંદુથી જમણી તરફના અથવા સંદર્ભ બિંદુથી જમણી તરફના સ્થાનાંતરને ધન લેવા. તો અહીંયા તો ધન જ છે, તો ઉદ્ગમ બિંદુથી ડાબી બાજુના સ્થાનાંતરને ઋણ લેવા. ઋણ ગણવા અથવા ઋણ લેવા. તો હવે મારે આ ઋણ ગણવા માટે આ જમણી બાજુ ડાબી બાજુ લખવી પડે, એટલા માટે હું શું કરીશ, તો કે ડાબી બાજુના જેટલા પણ ઉદ્ગમ બિંદુથી સ્થાનાંતર છે એ બધાને હું ઋણ કરી દઈશ. તો કે સાહેબ તમે પહેલાં ઋણ લખી તો નહીં ખાતા, પણ મને સમજાવવા માટે ફરીથી પાછું ધન લખવા પડ્યા. તો હવે આ જ વસ્તુને હવે તમારે જમણી બાજુ કે ડાબી બાજુ લખવાની જરૂર નથી. જમણી બાજુ કે ડાબી બાજુ બિલકુલ લખવાની જરૂર નથી. હવે હું તમને શોર્ટકટ આપી દઉં ડાયરેક્ટ. આ સમજી ચૂકીએ આપણે સ્થાનાંતર શું હતું એ. તો કે સ્થાનાંતર મેળવવા માટે જ્યારે સુરેખ પથ પર કણ છે ત્યારે સ્થાનાંતર મેળવવા માટેનું સૂત્ર એક જ છે, અને એ સૂત્ર પણ આપણે જોઈ લઈએ. અને એ સૂત્ર જોતાં પહેલાં થોડીક વાત કરી લઈએ. તો અહીંયા આ સ્થાનાંતરને મારે શું દર્શાવવું પડશે, ઓ થી સી જે સ્થાનાંતર છે એને મારે 15 મીટર જમણી બાજુ લખવું, અથવા બીજી કઈ રીતે દર્શાવી શકું આને હું, ખાલી 15 મીટર. કેમ ખાલી 15 મીટર, તો કે સાહેબ તમે તો કહેતા હતા કે 15 મીટર ખાલી ન લખી શકે, દિશા દર્શાવવી પડે. પણ હવે આપણને ખબર પડી કે દિશા દર્શાવવા માટે આ બાજુ હશે તો ધન હશે, જમણી બાજુ હશે ઉદ્ગમ બિંદુથી, તો અને ઉદ્ગમ બિંદુથી ડાબી બાજુ હશે તો ઋણ હશે. તો અહીંયા જે 15 મીટર છે એની આગળ પ્લસ કે માઇનસ કાંઈ નથી, તો આપણે શું સમજવાનું, કાંઈ ન હોય તો ધન સમજવું પડે. આપણે કાઉન્સમાં લખવું તો કે ધન સમજવું પડે. આ સ્થાનાંતર ધન છે એનો મતલબ કે ઉદ્ગમ બિંદુથી 15 મીટર અંતરે એ કંઈક કણ ગતિ કરીને એનું અંતિમ સ્થાન છે. ઉદ્ગમ બિંદુથી 15 મીટર અંતરે પણ ધન સ્થાનાંતર છે, તો કે ઉદ્ગમ બિંદુથી જમણી બાજુ 15 મીટર અંતરે છે. અને આ સ્થાનાંતરને હું બીજું કઈ રીતે દર્શાવી શકીએ, અહીંયા આપણે ઓ થી ડી ને
ઓ થી ડી માટે કઈ રીતે દર્શાવીશું કે સ્થાનાંતર 15 મીટર તો ખરું, પણ ઋણ તો મારે અહીંયા નિશાની કરવી પડે ઋણની. આ બરાબર અને હું 15 મીટરની આગળ એક ઋણની નિશાની કરું જે તમને ચોખ્ખી દેખાય એટલા માટે આપણે લાલ કલરથી કરીએ તો કે ઋણ. અને ઋણ નિશાની દર્શાવે છે કે ઋણ નિશાની શું દર્શાવે છે તો કે કણનું સ્થાનાંતર 15 મીટર થયું, પણ ઉદ્ગમ બિંદુથી ડાબી બાજુ, ઉદ્ગમ બિંદુથી ડાબી બાજુ. એટલે હવે આપણે ધન અને ઋણ તમારા મગજમાં રાખવાનું કે કાંઈ ન હોય તો ધન હશે નહીં તો ઋણ હશે. તો હવે હું સ્થાનાંતર કઈ રીતે દર્શાવું? પૂર્વ આ જમણી બાજુ કે ડાબી બાજુ લખવાની જરૂર નથી. આ દિશામાં હશે તો ધનમાં આવશે, પેલી દિશામાં હશે તો ઋણ હશે. હવે વિદ્યાર્થી મિત્રો એક સિમ્પલ સ્થાનાંતરનું સૂત્ર તમને આપી દઉં છું કે સ્થાનાંતર મેળવવા માટે સ્થાનાંતર બરાબર શું થશે, એમાં તમને દિશા અને મૂલ્ય બંને મળી જશે. સ્થાનાંતર બરાબર તો કે સુરેખ પથ પર માટે જ્યારે ગતિ થતી હોય જ્યારે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, સોરી અંતિમ સ્થાન લખવાનું હતું, અંતિમ સ્થાનનું ઉદ્ગમ બિંદુથી અંતર માઇનસ પ્રારંભિક સ્થાનનું ઉદ્ગમ બિંદુથી અંતર. અંતિમ સ્થાનનું ઉદ્ગમ બિંદુથી અંતર માઇનસ પ્રારંભિક સ્થાનનું ઉદ્ગમ બિંદુથી અંતર. તો તમને સ્થાનાંતર ધન મળશે કે ઋણ મળશે એની ઉપરથી ખબર પડી જશે કે કણનું સ્થાનાંતર ધન છે, મતલબ કે સ્થાનાંતર થઈને કણ ઉદ્ગમ બિંદુથી જમણી બાજુ છે કે ડાબી બાજુ. તો કે જો આ જ વસ્તુ માટે આપણે આ રીતે સ્થાનાંતર ગણીએ ઓ થી એ થી ડી માટે, તો કે કણનું પ્રારંભિક સ્થાન કેટલું છે તો કે ઉદ્ગમ બિંદુ પર છે, તો કે કણનું પ્રારંભિક સ્થાનનું ઉદ્ગમ બિંદુથી અંતર કેટલું છે તો કે 0. તો અહીંયા મારે પ્રારંભિક સ્થાન પણ ખરીથી અહીંયા કાઉન્સમાં લખી દેવું પડે. ઉદ્ગમ બિંદુથી અંતર, પ્રારંભિક સ્થાનનું ઉદ્ગમ બિંદુથી અંતર અને સોરી અંતિમ સ્થાનનું ઉદ્ગમ બિંદુથી અંતર સ્થાનાંતર બરાબર, અને અહીંયા પ્રારંભિક સ્થાન એટલે કે પ્રારંભિક સ્થાનનું ઉદ્ગમ બિંદુથી અંતર. પ્રારંભિક સ્થાન તો લખેલ જ છે, પ્રારંભિક સ્થાનનું ઉદ્ગમ બિંદુથી અંતર. થોડીક આછી આવે છે ઇંક, પૂરી થઈ ગઈ છે, ઇંક પૂરી પડે છે. અહીંયા ખાસ યાદ રાખીશું સ્થાનાંતર બરાબર તો કે અંતિમ સ્થાનનું એક્ઝેક્ટલી અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, પણ અંતિમ સ્થાન એટલે તો કે અંતિમ સ્થાનનું ઉદ્ગમ બિંદુથી અંતર ઓછા પ્રારંભિક સ્થાનનું ઉદ્ગમ બિંદુથી અંતર. હવે મારે એવું કેવું હોય કે કોઈ કણ ઓ થી ગમે એમ ગતિ કરે છે અને ડી પર પહોંચે છે, તો કે ઓ થી ડી માટે કણનું સ્થાનાંતર કેટલું થશે આ સૂત્રની મદદથી મેળવવું હોય તો કે ઓ થી ડી માટે કણનું સ્થાનાંતર, ઓ એ ડી માટે કણનું સ્થાનાંતર, તો કે સ્થાનાંતર બરાબર સૂત્ર છે આપણું અંતિમ સ્થાનનું પ્રારંભિક ઉદ્ગમ બિંદુથી અંતર, તો કે અંતિમ સ્થાનનું ઉદ્ગમ બિંદુથી અંતર કેટલું છે 0 -15, તો કે અંતિમ સ્થાનનું ઉદ્ગમ બિંદુથી અંતર કેટલું છે -15. સૂત્રના માઇનસના માઇનસ, આ અંતિમ સ્થાનનું ઉદ્ગમ બિંદુથી અંતર માઇનસ પ્રારંભિક સ્થાનનું ઉદ્ગમ બિંદુથી અંતર, પણ અહીંયા પ્રારંભિક સ્થાન તો ઉદ્ગમ બિંદુ પર જ છે તો 0 લખીશ તો મને જવાબ મળશે -15 - 0 એટલે -15 મીટર. તો જો આ રીતે સ્થાનાંતર સમજીને મેળવીએ અથવા તમે સૂત્રથી પણ સમજીને જ આવ્યું, સૂત્ર બીજે કોઈ રીતે નથી આવ્યું, તો આ રીતે પણ -15 મીટર મળશે. અને આ જ સૂત્રથી જો આપણે આમાં સમીકરણ લગાડવું હોય તો કે આમાં સ્થાનાંતર મેળવવું હોય તો કે સ્થાનાંતર બરાબર સૂત્રની મદદથી ડાયરેક્ટ ઓ થી એ થી બી થી સી માટે, ઓ થી એ થી બી થી સી માટે, તો કે અંતિમ સ્થાનનું પ્રારંભિક બિંદુથી અંતર, અંતિમ સ્થાન કયું છે સી, સીનું પ્રારંભિક બિંદુથી અંતર તો કે 15 મીટર માઇનસ પ્રારંભિક સ્થાનનું પ્રારંભિક બિંદુથી અંતર, તો કે ઉદ્ગમ બિંદુથી અંતર પ્રારંભિક બિંદુથી ઉદ્ગમ બિંદુ છે તો 0, 15 - 0 એટલે 15 મીટર. અહીંયા ધન મળે છે 15 મીટર, એનો મતલબ કે સ્થાનાંતર જમણી બાજુ થયું છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને ધન સ્થાનાંતર અને ઋણ સ્થાનાંતર વિશે સમજવું હોવી જોઈએ કે ઉદ્ગમ બિંદુથી જો આપણે ધન દિશામાં મતલબ કે જમણી દિશાના ધન લઈએ, જો કદાચ તમે આ દિશાને ધન ગણો ને આ દિશાને ઋણ ગણો તો તમને કંઈ તકલીફ નહીં પડે, કોઈ જાતની તકલીફ નહીં પડે. પણ હવે આપણી પ્રણાલી છે એ પ્રમાણે કે આ દિશાને ધન ગણીએ અને આ દિશાને ઋણ ગણીશું. તો હવે તમને સમજૂતી માટે અથવા આપણે એક હોમવર્ક માટે એક દાખલો આપી દઉં
પહેલાં એક સમજાવી દઈએ કે જો કણ સી થી ડી પર પહોંચે છે, ક્યાંથી? સી થી ડી પર. કોઈ કણ શરૂઆતમાં સી પર હતો અને હવે ડી પર જાય છે, તો ત્યારે સ્થાનાંતર કેટલું થાય છે? જો તમને એ ગણવાનું કે તો તમે શું કરો, અહીં આપણે સમજાવી દઈએ. પ્રારંભિક સ્થાન સી છે અને અંતિમ સ્થાન ડી છે. જો કણ સી થી ડી પર પહોંચતો હોય, એ કદાચ આમ સી થી બી જઈને ડી પર પહોંચે, અથવા સી થી અહીંયા બીજે ક્યાંક જઈને ડી પર પહોંચે, અથવા આપણે એમ લખીએ સી થી એ થી ડી પહોંચે છે, સી થી એ થી ડી પર પહોંચે છે, તો અહીંયા આપણે સ્થાનાંતર જોઈએ છે સી થી ડી માટે. એનું ગતિપથ કોઈ પણ હોઈ શકે, કદાચ સી થી એ પણ આપણે એવું લીધું છે કે સી થી એ થી થઈ અને ડી પર પહોંચે છે. તો હવે અહીંયા આપણે સ્થાનાંતર ગણવું છે, તો આપણું સૂત્ર છે અંતિમ સ્થાનનું ઉદ્ગમ બિંદુથી અંતર માઇનસ પ્રારંભિક સ્થાનનું ઉદ્ગમ બિંદુથી અંતર. અંતિમ સ્થાન કયું છે? આ સી થી એ થી ડી માટે, તો કે અંતિમ સ્થાન આપણું ડી છે. અંતિમ સ્થાનનું ઉદ્ગમ બિંદુથી અંતર કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે અંતિમ સ્થાનનું ઉદ્ગમ બિંદુથી અંતર -15, આ ઉદ્ગમ બિંદુ અંતિમ સ્થાન ડી, તો અંતિમ સ્થાનનું ઉદ્ગમ બિંદુથી અંતર -15 માઇનસના માઇનસ સૂત્રના, અને પ્રારંભિક સ્થાનનું ઉદ્ગમ બિંદુથી અંતર આપણે અહીંયા કૌંસમાં લખીશું, અંતિમ સ્થાનનું ઉદ્ગમ બિંદુથી અંતર માઇનસ પ્રારંભિક સ્થાનનું ઉદ્ગમ બિંદુથી અંતર, તો કે પ્રારંભિક સ્થાનનું ઉદ્ગમ બિંદુથી અંતર કેટલું છે? -15. તો આપણને જવાબ મળશે -15 માઇનસ પ્લસ આ માઇનસ કૌંસમાં બરાબર માઇનસ છે, અંદર 15 પ્લસ છે, કૌંસ છોડશું એટલે આપણને -15 મળી જશે. એ તમે જાણો છો ગણિતમાં. તો હવે -15 ઓછા વત્તા સરવાળો કરી દેવાનો, અને મોટી સંખ્યાની નિશાની એટલે આપણને મળશે -30 મીટર. તો કે સાહેબ આ તો કંઈક અજુગતું લાગે છે. અજુગતું કશું નથી. સ્થાનાંતર શું છે? તો કે પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુની વચ્ચેનું અંતર. તો કે પ્રારંભિક બિંદુ કયું છે? સી. અંતિમ બિંદુ કયું છે? ડી. એમની વચ્ચેનું અંતર તમે ગણી લો. આ 5, આ બીજા 5, આ બીજા 5, 15, 20, બીજા 5, 25 અને 30. તો કે 30 મીટર તો ખરું, પણ અહીંયા માઇનસ કેમ આવે છે? તો કે જો પ્રારંભિક બિંદુથી અંતિમ આ ઉદ્ગમ બિંદુથી ડાબી તરફ હશે તો આપણે શું મળશે? માઇનસ. આપણે અહીંયા પ્રણાલી લીધી ને કે ડાબી બાજુના અંતરને આપણે કેવા ગણીએ? સ્થાનાંતરને ઋણ, અને જમણી બાજુના સ્થાનાંતરને ધન. એનો મતલબ કે સ્થાનાંતર ઋણ મળે છે. એનો મતલબ કે કઈ તરફ સ્થાનાંતર થયું છે? તો કે પ્રારંભિક બિંદુથી ડાબી બાજુ સ્થાનાંતર થયું છે, અથવા તો ઉદ્ગમ બિંદુથી જે સ્થાનાંતર થાય છે એ ડાબી બાજુ છે, એટલે આપણને અહીંયા સ્થાનાંતરનું મૂલ્ય -30 મળે છે. હવે જો સી થી ઓ સુધી પહોંચે તો સ્થાનાંતર આપણને માઇનસ મળે. શા માટે? તો પણ આપણે ચેક કરી લઈએ. કદાચ સી થી ઓ માટે આપણે ગણીએ, કોઈ કણનું સી થી ઓ માટે સ્થાનાંતર. સી થી કણ ઓ ની ગતિ કરે તો એનું સ્થાનાંતર કેવું મળવું જોઈએ? તો કે સ્થાનાંતર બરાબર શું મળશે? સી થી ઓ માટે પ્રારંભિક સ્થાન સી છે, અંતિમ સ્થાન ઓ છે, તો કે સ્થાનાંતરનું સૂત્ર અંતિમ સ્થાનનું ઉદ્ગમ બિંદુથી અંતર. અંતિમ સ્થાન કેટલું છે? ઉદ્ગમ બિંદુ પર. તો ઉદ્ગમ બિંદુથી અંતર 0, સૂત્રના માઇનસના માઇનસ, અને પ્રારંભિક સ્થાનનું ઉદ્ગમ બિંદુથી અંતર. તો સી થી એ માટે ઓ અંતિમ, સી થી ઓ માટે ઓ અંતિમ સ્થાન છે, સી પ્રારંભિક સ્થાન છે, તો કે સીનું ઉદ્ગમ બિંદુથી અંતર 15 મીટર. હવે આપણને 0 -15 એટલે આ જવાબ મળશે -15 મીટર. તો કે સાહેબ અહીંયા હજી -15 કેમ આવે છે? આ ઋણ નિશાની હવે તમને ક્લિયર થશે કે માત્ર દિશા દર્શાવવા માટે વપરાય છે. મતલબ કે જે ડાબી તરફ ઉદ્ગમ બિંદુથી ડાબી તરફની દિશા હશે એના માટે ઋણ હશે. જો સ્થાનાંતર ડાબી તરફ થશે તો ઋણ જવાબ આવશે તમારું સ્થાનાંતર, અને સ્થાનાંતર જમણી તરફ થતું હશે પરિણામી સ્થાનાંતર તો ધન જવાબ આવશે. તો અહીંયા સી થી ઓ માટે સ્થાનાંતર કઈ તરફ થાય છે? તો કે ડાબી તરફ. સ્થાનાંતર ડાબી તરફ થાય છે એનો મતલબ કે સ્થાનાંતર કેવું છે આપણું? જો અહીંયા ઋણ આવે છે, અહીંયા પણ સી થી ડી માટે સ્થાનાંતર ડાબી તરફ થતું હતું તો સ્થાનાંતર ઋણ આવે. હવે એક હોમવર્કનો પ્રશ્ન તમને આપી દઉં કે કોઈ કણ એ થી ડી માટે ગતિ કરશે, કોઈ કણ એ થી ડી માટે અને બી થી સી થી બી માટે. એના માટે તમારે હોમવર્કમાં આપણે એક ટાંકી દઈએ. આ સૂત્રથી પણ તમે મેળવી શકો અને તમારી સમજ આધારિત પણ મેળવી શકો સ્થાનાંતર કઈ રીતે મળે છે. તો હોમવર્કમાં આપણે એક વાદળ બનાવવું પડે, વાદળમાં લખવું પડે હોમવર્ક HW. એક પહેલો પ્રશ્ન છે, કોઈ કણ
બી થી સી માટે સ્થાનાંતર મેળવો અને બીજો પ્રશ્ન છે ડી થી ડી એ સી માટે સ્થાનાંતર મેળવો ડી એ સી માટે સ્થાનાંતર મેળવો આ પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કમાં લખવાનો છે અને આપણા યુટ્યુબના જે વિડીયો લેક્ચર જુઓ છો તેમાં તમારે કમેન્ટ સેક્શનમાં પહેલાં લખવાનું છે બી થી સી માટે સ્થાનાંતરનું મૂલ્ય કેટલું મળે છે ધન ઋણ હશે તો સ્થાનાંતર ડાબી તરફ થતું હશે ધન હશે તો સ્થાનાંતર જમણી તરફ થતું હશે એ ખાલી તો હવે સમજાય કે આ જે નિશાની છે ધન અથવા ઋણ એ માત્ર ને માત્ર સ્થાનાંતરની દિશા દર્શાવે છે અન્ય કશું જ દર્શાવતું નથી તે આપણે અહીંયા ટાંકીને લખી દઈએ કે ધન અથવા ઋણ નિશાની શેના માટે વપરાય છે ધન અથવા ઋણ નિશાની સ્થાનાંતરની શેના માટે વપરાય છે માત્ર ને માત્ર દિશા દર્શાવવા માટે દિશા દર્શાવવા માટે એનો મતલબ કે જો સ્થાનાંતર પેલી દિશામાં થયું હશે ડાબી બાજુ તો ઋણ જ મળશે જવાબ તમને ભલે ઉદ્ગમ બિંદુથી જમણી બાજુ અંતિમ સ્થાન હોય પણ જો સ્થાનાંતર આ તરફ થશે તો ઋણ જવાબ મળશે અને સ્થાનાંતર આ તરફ મળશે તો ધન જવાબ મળશે તો અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ